તોય તારા અવગુણ કેમ તારા નહીં કેમ મારા અવગુણ કેમ નથી જતા? હું કામ કે આપણે એવા બંધાઈ ગયા છીએ કે કાઢવા જ નથી, એમાં જ મજા આવે છે. આમ જોઈએ છીએ સારું, પણ કાઢવું નથી. હાથ ખરાબ થઈ ગયા હોય તો આપણે સાફ કરવા માટે ધોવા પડે ને, ધોઈ તો જાય, નહીતર જાય નહીં. ધોઈ તો જ જાય. એમ આ અવગુણોને ધોઈ નાખો તો જ જાય, બાકી જાશે નહીં. એક નક્કી થવું જોઈએ, આહા મારામાં અવગુણ છે, આમ જળજળી આવી જવા જોઈએ. કેમ હજી નહીં? આમ અંદરથી જો થાય તો જ જાય, બાકી જાય નહીં. આમ કરતા કરતા સમય વિયો જાય, પણ અવગુણ જાય નહીં. કાઢવા માટે સતત પ્રયત્ન કરવો પડે તો જ જાય. આપણને સરસ મજાની તક મળી છે, એ તકને પૂરેપૂરી ઝડપી લ્યો, એટલે કે એનો પૂરેપૂરો ઉપયોગ કરી લ્યો. આ ફરી વારંવાર મળશે નહીં. એટલે જ આપણે વારંવાર કહીએ છીએ, મન કે તે ન કરો, પણ બુદ્ધિ કે તે કરો. હરેક કાર્ય જોજો, તમારે કોઈ પણ એવું અનિશ્ચિત ખરાબ કાર્ય કરવું હોય ને, તરત તમારું અંદરથી માયલો કે આ ન કરાય, કહેશે જ. છતાં આપણે માયલાનું માનતા નથી, મનનું માનીએ છીએ. મનને હું મજા આવે, ક્ષણિક મજા છે ને, મનની મજા ક્ષણિક છે, અને આ માયલાનો આનંદ કાયમ છે. જે કાયમ આનંદ આપે તે કરો, મન કે તે ન કરો. કેટલાય જન્મોથી બંધાયેલું છે. ભલે કે મન આદેશ આપે, પણ મનનું કરવું નહીં. બુદ્ધિ કે તે કરો. તમારા ખરેખર અમુક પ્રશ્નો છે સુલટી જશે. આ ઘોર કળયુગની અંદર અને આ પરિસ્થિતિની અંદર ખરેખર આવી સરસ મજાની જે સુપ્રીમ પાવર આપણી સામે છે, કરી લ્યો. આ શરીરનો ઉદ્ધાર કરવો છે કે જીવાત્માનો ઉદ્ધાર કરવો છે? જીવાત્માનો ઉદ્ધાર કરી લ્યો. શરીર તો જન્મે જન્મે ફરે છે, જન્મે જન્મે. આગલા જન્મે આપણે બીજું શરીરને નામે બીજું હોય છે, એના આગળ બીજું હોય છે. અને હવે પછી પાછા જવું એ તો પાકું જ છે. પાછા આવશું ત્યારે નામ બીજું છે, પણ અંદરનો માયલો એક જ છે. એ જ છે. કરી લ્યો ઉદ્ધાર.